નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ પાઠશાલા। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ચેપ્ટર 6 ગિયર સાયન્સ ની અંદર સ્પ્રિંગ બળ છે। સ્પ્રિંગ બળ એના દ્વારા કેટલી સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે છે શોધવાનું છે। તો જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સવાલ આજનો સવાલ છે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો। સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાનું આપણે સૂત્ર મેળવવાનું છે। આ અગત્યનો ટોપિક છે ને, થોડોક આઈએમપી છે, વ્યવસ્થિત જોજો, બહુ જ સહેલો અને કેવી રીતના કરીએ આપણે ધ્યાન રાખો। સ્પ્રિંગમાં જે સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે એટલે સ્થિતિ ઊર્જા સ્પ્રિંગમાં જે સંગ્રહ પામે એનું સૂત્ર મેળવવાનું છે। તો સ્થિતિ ઊર્જા એટલે કરેલું કાર્ય, સ્થિતિ ઊર્જા એટલે શું થશે? કરેલું કાર્ય। એટલે સ્પ્રિંગમાં સંગ્રહ પામે છે તો સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય આવશે, તો સ્પ્રિંગ જે કાર્ય કરે એને જ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કહેવાય। તો આપણે જોવો, પહેલા તો હું એક સ્પ્રિંગ દોરી દઉં, આ દ્રઢ આધાર સાથે હું એક સ્પ્રિંગનો એક છેડો જોઈન્ટ કરી દઉં, આ દીવાલ કે કોઈ પણ લઈ શકો, દ્રઢ આધાર જે ફિક્સ હોય મતલબ। ઓકે, ચલો હવે આ નીચેનો દ્રઢ આધાર જમીન, ઓકે ચલો હવે સ્પ્રિંગ ની વાત કરીએ તો સ્પ્રિંગ દોરી દઈએ। ધારો કે અહીંયા આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગનો એક છેડો દીવાલ સાથે જોડેલો છે, સ્પ્રિંગનો એક છેડો કોની સાથે જોડેલો છે? દીવાલ સાથે। અને સ્પ્રિંગનો જે બીજો છેડો છે એ આપણે કોઈ બ્લોક સાથે, પદાર્થ સાથે જોડી દઈએ। આ બીજો છેડો આપણે એક અહીંયા પદાર્થ સાથે જોડી દઈએ। આ કોઈ મેં મોટો પદાર્થ લઈ લીધો, આની સાથે મેં સ્પ્રિંગનો બીજો છેડો જોડી દીધો। ઓકે, આ બ્લોક નામ આપી દઉં, બ્લોક લઈ લીધો કોઈ એમ દળનો, એની સાથે મેં સ્પ્રિંગનો બીજો છેડો જોઈન્ટ કરી દીધો છે। ઓકે ચલો હવે આ સ્થિતિમાં જો હું વાત કરું તો બ્લોક અહીંયા છે, તો અહીંયા બ્લોકનું સ્થાન x બરાબર 0, અત્યારે બ્લોક સ્થિર છે, સ્પ્રિંગ છે અને બ્લોક છે બે જોઈન્ટ છે ત્યારે સ્થિર છે, એમાં કોઈ ખેંચાણ કે બાજુ લાગતું નથી, બળ લાગતું નથી। હવે જુઓ આકૃતિ એ નામ આપી દે। બ્લોકને આપણે હું થોડો આવી રીતે ખેંચું, બ્લોકને ખેંચું તો સ્પ્રિંગ લાંબી થશે, રેડી? તો હું બ્લોકને આ બાજુથી ખેંચીશ તો સ્પ્રિંગ પાછું સામે બળ લગાડશે, બ્લોકને હું આ બાજુથી ખેંચું તો સ્પ્રિંગ આ બાજુ બળ લગાડશે। તો એ સ્પ્રિંગ બળ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ। જુઓ આ બીજી આકૃતિ બનાવી દો, બ્લોકને હું ખેંચું છું, ઓકે ચાલો હવે બ્લોકને હું ખેંચી અને થોડુંક દૂર લઈ જાઉં છું। ધારો કે બ્લોક અહીંયા લઈ લીધો મેં, બ્લોકને આપણે ખેંચી અને દૂર મોકલી લઈ લીધો, આમ ખેંચી લીધો, તો આ છે બ્લોક। હવે સ્પ્રિંગ છે તો થોડી ખેંચાશે તો લાંબી થશે, તો સ્પ્રિંગનો એક છેડો અહીંયા જોઈન્ટ છે, રેડી? આ સ્પ્રિંગ ખેંચાઈ ગઈ થોડી, હવે સ્પ્રિંગ ખેંચાણી જોઈએ। બ્લોક પહેલા અહીંયા હતું, ત્યાંથી અહીંયા ગયું, તો મધ્ય બિંદુ અહીંયા છે બ્લોકનું દ્રવ્યમાન કેન્દ્ર। હવે અહીંયાથી બ્લોક ઉપર સ્થાનાંતર થાય છે, આને નામ આપી દઈએ કે xm જેટલું આપણે બ્લોકને ખેંચ્યું, એટલે સ્પ્રિંગની લંબાઈમાં આટલો વધારો થઈ ગયો xm જેટલો। હવે મેં આ દિશામાં બોક્સને સ્થાનાંતર આપ્યું છે, તો x xm કઈ દિશા છે? તો ધન દિશા થઈ ગઈ, ધન દિશામાં, રેડી? હું બોક્સને ધન દિશામાં સ્થાનાંતર આપું છું તો સ્પ્રિંગ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે, તો સ્પ્રિંગ બળ આ દિશામાં લાગશે, આ Fs આ છે સ્પ્રિંગ બળ, એ કઈ દિશામાં લાગશે? ઋણ દિશામાં લાગે, ખ્યાલ આવે છે આમાં?
મેં ધન દિશામાં જો સ્થાનાંતર આપ્યું બ્લોકને તો સ્પ્રિંગ બ્લોક આને જોડ છે તો સ્પ્રિંગમાં ખેંચાણ બળ આ દિશામાં લાગે તો Fs ઋણ દિશામાં લાગશે. હવે મેં જેમ બોક્સને અહીંયાથી એમ ખેંચ્યું એવી રીતના અહીંયાથી બોક્સને હું ધક્કો મારું તો કઈ કન્ડિશન આવે જો. હવે બોક્સને હું ધક્કો મારું છું તો બોક્સને ધારો કે મેં ધક્કો માર્યો અને બોક્સ અહીંયા આવી ગયો આગળ. બરાબર, અહીંયા બોક્સ આવી ગયો. હવે બોક્સ અહીંયા છે તો મેં એને સ્થાનાંતર કરાવી દીધું. ધારો કે ધક્કો માર્યો તો xc જેટલું મેં એને ખસેડ્યું તો x બરાબર xc ઋણ દિશામાં સ્થાનાંતર આપ્યું. ખ્યાલ આવ્યો? સ્થાનાંતર કઈ દિશામાં મેં એને આપ્યું છે બ્લોકને? ઋણ દિશામાં. આ છે બ્લોક. જો હું ઋણ દિશામાં સ્થાનાંતર આપું તો સ્પ્રિંગ છે એ ભેગી થશે. તો સ્પ્રિંગ ભેગી થાય તો આવી રીતના થઈ જાય. હવે હું બ્લોકને ધક્કો મારું તો સ્પ્રિંગ છે આ બાજુ મને ધક્કો મારશે, આ બાજુ હું બોક્સને આ બાજુ ધક્કો મારું તો સ્પ્રિંગ આ બાજુ ધક્કો મારે. તો જો સ્પ્રિંગ બળ છે આમાં આ દિશામાં હશે. રેડી? સ્પ્રિંગ બળ આ દિશામાં લાગશે. Fs કઈ દિશામાં? તો કે ધન દિશામાં. ધન દિશામાં લાગે સ્પ્રિંગ બળ. ઓકે, તો આ છે આકૃતિ. હવે આપણે આ સ્પ્રિંગમાં જે આ દિશામાં બળ લાગે છે તો સ્પ્રિંગ દ્વારા કાર્ય થાય છે તો એ કાર્ય જ એનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો એ કાર્ય શોધી લે એટલે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા આપણે મળી જાય. આપણે એ શોધવાનું છે. સ્પ્રિંગમાં કેટલું કાર્ય થાય છે સ્પ્રિંગ દ્વારા એટલે કેટલી સંગ્રહ પામશે ઊર્જા એ આપણને ખબર પડી જશે. રેડી? આને નામ આપી દઈએ આકૃતિ. આ B આકૃતિ અને આ C આકૃતિ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? દેખાય છે ને બધાને? ચલો આપણે આગળ જોઈએ. આગળ હવે આકૃતિનું વર્ણન કરવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એમાં શું દર્શાવ્યું છે? સ્પ્રિંગ છે એ હલકી છે અને વજન રહિત છે. સ્પ્રિંગનું વજન ગણવાનું નહીં એટલી હલકી લીધી છે. તો હલકી વજન રહિત સ્પ્રિંગનો એક છેડો દ્રઢ દિવાલ સાથે અને બીજો છેડો કોની સાથે જોડ્યો છે? બ્લોક સાથે. તો જો લખીએ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગ હલકી અને વજન રહિત. હલકી અને સાવ કેવી છે? વજન રહિત સ્પ્રિંગનો એક છેડો મેં દ્રઢ દિવાલ સાથે જોડી દીધો. એક છેડો દ્રઢ દિવાલ સાથે અને બીજો છેડો મેં બ્લોક સાથે જોડી દીધો. અને બીજો છેડો બ્લોક સાથે જોડેલો છે. એ આકૃતિમાં આપણે દેખાય છે. એક છેડો મેં ક્યાં જોડી દીધો? દિવાલને. અને બીજો છેડો બ્લોક સાથે જોડી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો હું કહું કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે બ્લોકની સામાન્ય સ્થિતિમાં એનું સ્થાનાંતર કેટલું છે? તો 0 હોઈ શકું. તો જો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગની સામાન્ય સ્થિતિમાં સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં છે એટલે ખેંચાયેલી પણ નહીં હોય અને દબાયેલી પણ નહીં હોય ત્યારે બ્લોકનું સ્થાનાંતર કેટલું હશે? ત્યારે બ્લોકનું સ્થાનાંતર x બરાબર કેટલું થયું હશે? 0 થયું હશે. 0 અથવા બ્લોક x બરાબર 0 પર હશે. તો આપણે લખીએ કે બ્લોકનું સ્થાનાંતર x બરાબર 0 છે. બરાબર? આટલું છે. તો અત્યારે સ્પ્રિંગ દ્વારા કોઈ બળ લાગતું નથી.
હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ B અને C આકૃતિમાં મેં શું કર્યું, બ્લોકને ખેંચ્યો અને બ્લોકને ધક્કો મારી દીધો. હવે હું બ્લોકને ખેંચું તો સ્પ્રિંગ દ્વારા xn જેટલું સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો, તો બ્લોકનું સ્થાનાંતર xn જેટલું થયું, અને ધક્કો માર્યો તો બ્લોકનું સ્થાનાંતર xc જેટલું થયું. તો આ સ્થિતિમાં સ્પ્રિંગ દ્વારા જે સ્પ્રિંગ બળ ઉદ્ભવ્યું કેટલું હતું, Fs જેટલું હતું. જો લખીએ, આકૃતિ B અને C માં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ B અને C માં દર્શાવ્યા પ્રમાણે બ્લોકને અથવા બ્લોકનું x બરાબર બ્લોકનું x બરાબર xm અને x બરાબર xc જેટલું સ્થાનાંતર કરાવતા, x બરાબર xm અને x બરાબર xc જેટલું મેં શું કરાવ્યું, સ્થાનાંતર કરાવ્યું. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ કેટલું છે, Fs જેટલું સ્પ્રિંગ બળ ઉદ્ભવે છે. સ્થાનાંતર કરાવતા સ્પ્રિંગમાં Fs જેટલું સ્પ્રિંગ બળ ઉદ્ભવે છે. ખ્યાલ આવ્યો? સ્પ્રિંગમાં કેટલું Fs જેટલું સ્પ્રિંગ બળ ઉદ્ભવે છે, બધાને દેખાય છે ને? ઓકે, ચલો. તો આટલું સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ ઉદ્ભવશે. C અથવા xn જેટલું સ્થાનાંતર આપણે કરાવ્યું B અને C આકૃતિમાં, તો Fs અને Fs બેમાં Fs જેટલું સ્પ્રિંગ બળ ઉદ્ભવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો હુકે એવું કીધું, હુક નામના વૈજ્ઞાનિકે એના નિયમમાં એવું આપણને કીધું કે સ્થાનાંતર સ્પ્રિંગના કિસ્સામાં સ્થાનાંતર અને સ્પ્રિંગ બળ બે વિરુદ્ધ દિશામાં હોય. સ્થાનાંતર અને સ્પ્રિંગ બળ બે કેવા, વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હોય. તો જો આપણે જે આ વાત કરી Fs અને આ સ્થાનાંતર x, એ બેને જોડતો સંબંધ આપણને હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો. કોણે? હુક નામના વૈજ્ઞાનિકે. તો છેલ્લા પોઈન્ટ ઉપરથી આપણે આગળ લખીએ કે હુકના નિયમ પ્રમાણે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. તો આપણે લખીએ, હુકના નિયમ પ્રમાણે સ્પ્રિંગ બળ એટલે Fs, સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે હુકે કીધું હતું. આવું આપણને કોને કીધું હતું? હુક નામના વૈજ્ઞાનિકે. તો આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. તો Fs એ x ના સમપ્રમાણમાં હોય, પણ વિરુદ્ધ દિશામાં હોય બે એકબીજાના. તો આપણે બેને ઇક્વલ ટુ કરીએ તો -k, પ્રપોર્શનલ આપણે સમપ્રમાણ દૂર કરીએ બરાબર લખ્યા તો ત્યાં આવશે -k. હવે k શું છે બાળકો? આ બે તો સમપ્રમાણમાં હોય બરાબર, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવું હુકે આપણે કહી દીધું. હવે આ એને કહી દીધું છે, આપણે એની સાબિતીની કોઈ જરૂર છે નહીં, આપણે ડાયરેક્ટ આ જ વાપરવાનું છે અહીંથી. હવે -k ની વાત કરીએ તો જ્યાં k બરાબર શું છે, તો કે સ્પ્રિંગ અચળાંક છે. શું છે? સ્પ્રિંગ અચળાંક. સમપ્રમાણ દૂર કર્યું તો સ્પ્રિંગ અચળાંક આવી ગયો k. હવે માઈનસ બીજું જોઈએ કે આ માઈનસ શું દર્શાવે છે, તો માઈનસ બતાવે છે કે Fs અને x એ વિરુદ્ધ દિશામાં લાગે છે. ખ્યાલ આવ્યો? Fs અને k શું લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે એ બતાવે છે. હવે વાત કરીએ કે આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ B ની વાત કરીએ તો આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે હું બ્લોકને ખેંચી એનું xm જેટલું સ્થાનાંતર કરું તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ કેટલું છે? Fs. તો જો લખું છું અહીંયા, આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે હવે આપણી પાસે આ બળ મળી ગયું છે, સ્પ્રિંગ બળ. હવે એનું સ્થાનાંતર x જેટલું થાય છે. તો સ્થાનાંતર અલગ અલગ છે, તો એ બધા સ્થાનાંતર માટે કેટલું કાર્ય આવી શકે અને કાર્યની સ્થિતિ ઊર્જા કે આપણે એ શોધશું બધા માટે. આની માટે શોધીએ, આની માટે શોધીએ એટલે ખબર પડે કે કાર્ય કેટલું થાય છે. તો આકૃતિ B માં
દર્શાવ્યા પ્રમાણે બ્લોકને ખેંચી સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો કર્યો? બ્લોકને ખેંચીને સ્પ્રિંગની લંબાઈમાં xm જેટલો, લંબાઈમાં xm જેટલો વધારો કરતા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. રેડી? આપણે xm જેટલો વધારો કર્યો અહીંયા, તો સ્પ્રિંગ બળ વડે કઈ કાર્ય થશે વિદ્યાર્થી મિત્રો? તો એ સ્પ્રિંગ બળ વડે કાર્ય આપણે શોધવાનું છે. તો આ સ્પ્રિંગ બળ Fs છે એના વડે કાર્ય થાય છે આપણે જોઈએ. જુઓ તો વાત કરીએ એની કે કાર્ય આપણે એને કહી દઈએ W. ઓકે, તો એ કાર્ય કેટલું થશે? તો સંકલન ઓફ, મેં ક્યાંથી ક્યાં સુધી વધારો કર્યો? તો 0 ઉપરથી લઈને xm જેટલું ખેંચ્યું મેં એને, તો સંકલનની લિમિટ આવશે 0 થી xm સુધીનું જ કાર્ય થાય છે. અને સ્પ્રિંગ બળ Fs બળ Fs જેટલું લાગે છે. રેડી? અને સ્થાનાંતર ધારો કે dx થાય છે. પહેલા તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય મળે. હવે આ સ્થાનાંતર કેટલું કર્યું આપણે? તો કે 0 થી xm સુધી. આ ખ્યાલ આવ્યો કાર્યનું સૂત્ર? આપણે કાર્ય જો ધારો કે અહીંયાથી કોઈ બ્લોક છે, અહીંયા એનું સ્થાન છે 5 કિલોમીટર ઉપર પડ્યો છે, એનો ખેંચી અને અહીંયા લાવ્યો, તો અહીંયા ધારો કે 10 કિલોમીટરે પહોંચ્યો. રેડી? તો સ્થાનાંતર 5 થી લઈને 10 જેટલું થયું. ધારો કે મેં F બળ આપ્યું, તો હું આનું કાર્ય લખું તો આ રીતના લખી શકું, W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 5 થી ક્યાં સુધી? 10 સુધી. તો આટલું સ્થાનાંતર મેં આપ્યું, બળ ગુણ્યા dx સ્થાનાંતર. આ સ્થાનાંતરનું સંકલન 5 થી 10 સુધી કરવાનું. એવી રીતના આ સ્થાનાંતરનું સંકલન 0 થી xm સુધી કરવાનું. ખ્યાલ આવવામાં આવે? ચલો હવે આગળ જોઈએ. હવે આની અંદર આગળ આપણે સ્ટેપ છે, જો આપણને આગળ કીધું છે કે Fs એટલે શું થાય? ભૂકે કીધું હતું કે ઇન્ટિગ્રેશન ઓફ 0 થી xm kx dx થઈ જાય. હવે k અચળાંક છે, તો અચળાંક બહાર આવી જાય સંકલનની. તો જો k ને બહાર લઈ લઉં, ઇન્ટિગ્રેશન ઓફ 0 થી xm x dx થઈ ગયું. હવે સંકલન કરતા તમને વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ. સંકલન કરતા તમને આવડવું જોઈએ. તો સંકલન કેવી રીતના થાય? તો જો સંકલનનો એક આપણે નાનું એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે મારે સંકલન કરવાનું છે, સંકલન ઓફ x ની 10 ઘાત dx, એટલે x ની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો સંકલન ધારો કે અહીંયા t થી t1 થી t2 જેટલું કરવાનું છે. રેડી? તો જે સંકલન કરીએ એની ઘાત જે હોય ને એના કરતા એક વધી જાય, સંકલનમાં ઘાત વધી જાય. તો 10 ઘાત છે તો કેટલી થઈ જશે? 11. અને કેટલી થઈ? 11 તો છેદમાં ઈ લખવાની જે થયું હોય ની લખી નાખી. હવે આની લિમિટ કેટલી છે? t1 થી t2. તો આ જે જવાબ આવે ને t1 થી t2 લિમિટ આપી દેવાની. ખ્યાલ આવ્યો? બીજું ઉદાહરણ લઈ લો. અહીંયા સંકલન લિમિટ લઈ લો 0 થી 5. હવે ચાલો, તો મારે ધારો કે x નું કરવું છે સંકલન, dx છે, તો x ની ઘાત કેટલી છે? 1. તો 1 વધારી દો, છેદમાં જે વધારો આવ્યો એ મૂકી દો. લિમિટ કેટલી આપવાની? 0 થી 5. આ પહેલું સ્ટેપ ખબર પડી કેવી રીતના કરવાની? જો હવે આગળ જોઈએ. હવે શું કરવાનું? હવે x નું સંકલન કર્યું તો x ની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ મૂકવાની, પછી આ નીચેની લિમિટ મૂકવાની. તો પહેલા ઉપરની લિમિટ મૂકો. શું આવે? t2 મૂકી દઉં x ની જગ્યાએ, તો t2 થઈ ગયું. બાકી બધું સેમ, t2 ની 11 ઘાત, x ની 11 ઘાત હતી તો છેદમાં 11. હવે પહેલી લિમિટ મેં મૂકી દીધી. હવે નીચેની લિમિટ મૂકવી છે. આ ઉપરની લિમિટ ઈ અપર લિમિટ કહેવાય, નીચેની લોઅર લિમિટ. તો અપર લિમિટ મેં મૂકી દીધી. હવે મારે નીચેની લોઅર લિમિટ મૂકવી છે, તો અપર લિમિટ મુકાઈ જાય, પછી માઈનસ લોઅર લિમિટ મૂકો તો t1, x ની જગ્યાએ t1 મૂકો તો t1 ની 11 ઘાત છેદમાં 11. તો આ મારો સંકલનનો ફાઇનલ જવાબ આ આવે. ખ્યાલ આવ્યો? આમાં સંકલનનો ફાઇનલ જવાબ આ આવે. અપર લિમિટ મૂકવાની, સંકલન થઈ જાય, પછી માઈનસ લોઅર લિમિટ મૂકી દેવાની. બાકી બધું બેઠે બેઠું જ રાખવાનું. જો આમાં જો આની આપણે બીજું ઉદાહરણ લઈએ. તો પહેલા x ની જગ્યાએ 5 આવશે, તો 5 નો વર્ગ છેદમાં 2. રેડી? અપર લિમિટ મૂકી દીધી. માઈનસ હવે લોઅર લિમિટ મૂકો, x ની જગ્યાએ 0 મૂકો તો 0 નો વર્ગ છેદમાં 2 થાય. આવું આનું હવે સાદું રૂપ નહીં આગળ આવે, અહીંયા પૂરું થઈ ગયું. આમાં તો પછી સાદું રૂપ અપાય છે. 5 નો વર્ગ 25 છેદમાં 2 માઈનસ 0 નો વર્ગ 0, 0 ભાગ્યા 2 એટલે એ તો 0 થઈ જવાનું છે. 25 ભાગ્યા 2 એટલે 12.5. તો આપણો જવાબ આવે 12.5. ચાલો એવો સંકલન કેવી રીતના થઈ? તો
તો જો આ સ્ટેપ આપણે આમાં ઉમેરીએ. આપણે હવે સંકલન કરવાનું છે. તો જો આપણે આનું સંકલન કરવાનું છે x નું. હવે આ સંકલન તમને આવડવું જોઈએ. સંકલનમાં કેવી રીતના કરવાનું જો આ સ્ટેપ. -km ને લેવા દો. x નું કેટલું થઈ જાય તો એક ઘાત વધી જાય અને જે ઘાત વધી ગઈ બધી સેટમાં વધી જાય. લિમિટ કેટલી છે 0 થી લઈને xm. ખ્યાલ આવી ગયો આમાં? હવે ચાલો આગળ. હવે આપણે પહેલા ઉપરની લિમિટ મૂકવાની માઈનસ નીચેની. -k ઉપરની લિમિટ કેટલી છે તો કે xm. તો x ની જગ્યાએ xm મૂકો એનો વર્ગ છેદમાં 2 માઈનસ નીચેની લિમિટ મૂકો તો 0 થઈ જશે આખું પદ કેમ કે 0 ભાગ્યા 2 એટલે 0 જ આવે જવાબ. તો થઈ જશે જવાબ 0. ઓકે ચાલો હવે આપણે જોવામાં આગળ -k આ પદ આખું નીકળી ગયું તો આની હારે ગુણાકારમાં લખાઈ જાય તો આવી રીતના k xm2/2 આ થઈ ગયું કાર્ય. તો સ્પ્રિંગ ને હું xm જેટલું સ્થાનાંતર આપું તો કાર્ય કેટલું થાય -k xm2/2 આટલું શું થશે કાર્ય થશે. તો આને આપણે હું સમીકરણ 1 આપી દઉં. આને આપી દઉં સમીકરણ 1. આ તો પેલું આપણે કામ કર્યું તો એનું કાર્ય મળ્યું ને સ્પ્રિંગ ને ખેંચી દે એનું. હવે સ્પ્રિંગ ને હું ધક્કો મારું છું ને x જેટલું હું એને ધક્કો મારું છું તો x જેટલો ધક્કો મારું તો કેટલું સ્થાનાંતર થાય ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે x જેટલો હું એને ધક્કો મારીશ તો સ્થાનાંતર થશે x જેટલું 0 થી x. તો ધ્યાન રાખો આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે બ્લોકને ખેંચી અહીંયાથી છે ને થોડું આપણે માઇક્રોમાં લખીએ. રેડી આ બધું આપણે વાપરી લઈએ. તો હું અહીંયાથી લખું છું આપણે જરૂર પડશે જગ્યા એટલે આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે બ્લોકને હવે હું ધક્કો મારું છું તો બ્લોકને ધક્કો મારી સ્પ્રિંગમાં મારતા બ્લોકને ધક્કો મારતા સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ઘટાડો થાય છે લંબાઈમાં xc સ્પ્રિંગની લંબાઈમાં xc જેટલો ઘટાડો થઈ ગયો તો xc જેટલો ઘટાડો કરતા ધક્કો મારી સ્પ્રિંગની લંબાઈમાં xc જેટલો ઘટાડો કરતા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. ઓકે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જોઈએ. હવે તો w બરાબર હું શું લખી શકું મેં 0 થી લઈને સ્થાનાંતર 0 થી મેં ક્યાં xc જેટલું કીધું તો લિમિટ આવશે 0 થી xc fs dx. રેડી સ્પ્રિંગ બળ કેટલું લાગે છે fs જેટલું લાગે છે. જો આગળ આનું સાદુરૂપ આપીએ fs ની કિંમત કેટલી છે -k તો ઇન્ટિગ્રેશન 0 થી xc kx dx થઈ જાય. fs ની કિંમત -k dx. હવે -kx તો -k હું બહાર કાઢી લઉં આમાંથી તો -k લિમિટ 0 થી xc x dx થઈ જાય. આવું આગળ જો વિદ્યાર્થી મિત્રો આનું શું કરવાનું છે આપણે સંકલન કરવાનું છે x નું. તો x નું સંકલન અચળ એમને લેવા દો. x નું શું થઈ જાય x2/2 અને 0 થી xc. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરશું આગળના સ્ટેપમાં અપર લિમિટ પહેલા મૂકશું અને લોઅર લિમિટ મૂકશું. ઓકે ચાલો પહેલા આપણે શું મૂકશું અપર લિમિટ મૂકશું પછી લોઅર લિમિટ મૂકશું. તો અપર લિમિટ મૂકીએ -k અપર લિમિટ શું આવશે xc²/2 અને બીજું પદ 0 થઈ જશે તો હું હવે લખતો નથી. રેડી 0 મૂકશું તો આવી રીતના થઈ જાય ને -0 આની આરે ગુણી દો તો શું આવશે -k xc²/2 તો આ મળી ગયું કાર્ય. સ્પ્રિંગ ને આપણે ધક્કો મારીએ તો આને આપી દો સમીકરણ નંબર 2. ખ્યાલ આવ્યો આમાં કાર્ય કેટલું થાય. હવે બીજું હજી એક ઉદાહરણ લઈએ આપણે આની અંદર આગળ કે ઉદાહરણ તરીકે ધ્યાન રાખો અહીંયાથી કે જો હું બ્લોકને કોઈ xi સ્થાનાંતર આપું બ્લોકને હું ખેંચું અથવા દબાવું ધક્કો મારું
અને xi જેટલું સ્થાનાંતર આપું છું. કેટલું? xi. હવે xi થી હું એને xf જેટલું સ્થાનાંતર આપું છું. ટોટલ xi એ હતો અને xi થી હું એને ક્યાં લઈ ગયો? xf. તો સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય કેટલું? તો આના માટે શોધીએ. જો હવે તો જો એ પણ કિસ્સો એક લઈ લઈએ. તો બ્લોકને xi થી xf જેટલું બ્લોકને xi થી xf જેટલું સ્થાનાંતર આપતા બ્લોકને xi થી xf સુધી ગતિ કરાવતા થતું કાર્ય. તો w બરાબર શું આવે? સંકલન ઓફ xi થી હું ક્યાં લઈ ગયો? xf fs dx થઈ જશે. fs ની કિંમત આપણે મૂકીએ xi xf fs ની કિંમત થઈ જશે -kx dx. જો વિદ્યાર્થી મિત્રો આ તમને આવડે જ છે. -k કોમન સંકલન x નું થશે x2/2 લિમિટ આવશે xi થી xf. રેડી? હું બધા સ્ટેપ હવે નથી લખતો, તમને ખબર પડી જશે. x2 હવે xf નો સ્ક્વેર ના છેદમાં 2 માઈનસ લોઅર લિમિટ xi નો સ્ક્વેર ના છેદમાં 2 થઈ જાય. આવી રીતે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આમાં હવે k બેય ને ગુણી દો અંદર માઈનસ. હવે આને હું ગુણું તો માઈનસ થઈ જશે. આ બીજા પદને ગુણું તો પ્લસ થઈ જશે. તો હું બીજું પદ પહેલા લખું છું k xi2/2 માઈનસ k xf2/2. તો આ મને મળી ગયું કાર્ય. ખ્યાલ આવ્યો આમાં વિદ્યાર્થી મિત્રો? આ થઈ ગયું સમીકરણ 3. હજી આવું કાર્ય શોધી લઉં શકું. હજી એક લેવું હોય તો હજી એક લઈ લઉં. જો ઉદાહરણ તરીકે તમને વધારે ખ્યાલ આવે. હવે કાર્ય જે હું લઉં છું એ કેવી રીતે જોવો? હવે હું અલગ સ્થાન લઉં છું. હવે હું બ્લોકને ધારો કે xi સ્થાને છે, બ્લોક xi સ્થાને છે અત્યારે, હું ન્યાથી પકડી અને ખેંચું છું અને પાછું ન્યા લગી મૂકી આવું છું. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શોધીએ. xi થી બ્લોકને હું ખેંચું છું અને પાછું ન્યા જ મૂકી આવું છું. ખ્યાલ આવ્યો? હું ખેંચીને મૂકી નથી દેતો, હું પકડી અને ખેંચીને પાછું ન્યા જ લઈ આવું છું. તો જુઓ આ નવો કિસ્સો લઈએ કે બ્લોકને xi થી xi સુધી xi થી ખેંચી અથવા xi સ્થાનેથી ખેંચી ફરી xi સ્થાને લાવતા સ્પ્રિંગ વડે થતું કાર્ય. સ્પ્રિંગ વડે થતું કાર્ય. ઓકે, તો કેટલું થશે કાર્ય? જો w બરાબર xi થી હું ક્યાં લઈ ગયો? xi જ લઈ ગયો. fs dx થઈ જાય આવું. તો જો ઇન્ટિગ્રેશન xi fs કેટલું છે? -kx dx છે. તો w બરાબર હું શું લખી શકું? -k બહાર આવી જાય. x નું સંકલન x2/2. ખ્યાલ આવ્યો? લિમિટ xi થી xi. હવે લિમિટ અંદર મૂકું તો -k xi2/2 xi2/2. હવે માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય. 0 વધે 0 ગુણ્યા કે તો કાર્ય શું મળ્યું મને? 0 મળ્યું. તો આને સમીકરણ આપી દઉં 4. સમીકરણ 4 માં જો કાર્ય 0 થઈ ગયું કેમ કે સ્પ્રિંગ આપણે જ્યાં બ્લોક હતો ત્યાં આપણે હું પાછો મૂક્યો, ત્યાંથી લીધો અને પાછો ત્યાં મૂક્યો. તો કાર્ય શું થઈ ગયું? 0. બ્લોક અહીંયા હોય, ધારો કે બ્લોક આ સ્થિતિમાં છે, હું આને ખેંચું ટાઉન પાછું મૂક્યા હું ત્યાં, તો કાર્ય શું થયું? સ્પ્રિંગ વડે 0. સ્પ્રિંગે નથી કર્યું કાર્ય તો મેં કર્યું, પણ મારું કાર્ય 0 આવશે. કેમ? કારણ કે કાર્ય સ્થાન ઉપર આધાર રાખે. આપણે આટલી બધી ગણતરી કરી તો આપણે ખબર પડી સ્થાન બદલાય તો કાર્ય થાય, અને સ્થાન પાછું હોય ત્યાં જ આપણે લાવીએ તો કાર્ય 0 થઈ જાય. એ પણ જોયું. તો કાર્ય ઈ શેના ઉપર આધાર રાખે? સ્થાન. તો જે પણ બળનું આપણે જે કાર્ય કરીએ એ સ્થાન ઉપર આધાર રાખે તો એ બળને સંરક્ષી બળ કહેવાય. કેવું બળ કહેવાય? સંરક્ષી બળ. આ ખૂબ જ અગત્યનું છે, 12 સાયન્સમાં પણ આવશે ફિઝિક્સ ની અંદર, કે જે બળ બે પ્રકારના બળ છે, સંરક્ષી અને અસંરક્ષી. તો જે બળનું કાર્ય સ્થાન ઉપર આધાર રાખે તેને સંરક્ષી બળ કહેવાય. શું કહેવાય? સંરક્ષી બળ. તો હવે આગળ આપણે એક બે પોઈન્ટ લખવાના છે, તો હું આ ભૂસી નાખું છું, આકૃતિ અહીંયા લખીએ. બરાબર? ચલો અહીંયા થોડું જોઈએ. એક બે પોઈન્ટ બાકી છે એ લખ્યાના, કે સ્થિતિ ઊર્જા વિશે થોડીક માહિતી.
હવે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે કે આમ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એ શેના ઉપર આધાર રાખે છે? પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તો આમ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોવાથી સ્પ્રિંગ બળ કેવું છે? સ્પ્રિંગ બળ એ કેવું સંરક્ષી બળ કહેવાય? સંરક્ષી બળ છે અથવા કહેવાય. ખ્યાલ લેવામાં આ વાક્યમાં શું લખ્યું છે કે આપણે આ જોયું કે આપણે જે સ્પ્રિંગ બળ વડે કાર્ય થતું હતું એ તો સ્થાન ઉપર આધારિત છે. સ્થાન બદલાય તો કાર્ય બદલાઈ જાય છે. તો સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું હોવાથી આપણે કહી શકીએ સ્પ્રિંગ બળ એ કેવું છે? સંરક્ષી બળ. કારણ કે સંરક્ષી બળ જ આવી રીતના કામ કરે. હવે જો તો સમીકરણ 1 2 3 અને 4 ઉપરથી આપણે કહી શકીએ કે કાર્ય k/2 -k/2 અથવા k/2 માઈનસ એ શું બતાવે છે? કાર્ય કઈ દિશામાં થાય છે? બળ લગાડી એની વિરુદ્ધ દિશામાં થાય છે કે દિશામાં એ બતાવે છે. તો k/2 અને સ્થાનાંતરના વર્ગ જેટલું હોય. k/2 સ્થાનાંતરના વર્ગ. આ પ્રારંભિક અને અંતિમ એટલે કુલ કાર્ય આટલું થાય છે માઈનસ કરી એટલે અને આમાં 0 આવે છે. તો આમાંથી હું કહી શકું કે આમ સમીકરણ 1 આમ અથવા સમીકરણ 1 2 3 અને 4 પરથી સ્પ્રિંગમાં કહી શકાય કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કેટલી થાય? તો કે u બરાબર ધારો કે મેં x સ્થાનાંતર આપ્યું તો x સ્થાન પાસેની સ્થિતિ ઊર્જા k x2/2 જેટલી કહી શકું. k x2/2 ખ્યાલ આવ્યો આમાં? k x2 મેં x જેટલું સ્થાનાંતર આપ્યું તો હું સમીકરણ 1 2 અને 3 1 2 3 4 પરથી કહી શકું કે કહી શકાય કે સ્પ્રિંગને અથવા x સ્થાનાંતર માટે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? કેટલા? x સ્થાનાંતર માટે u of x k x2/2 થઈ જાય એટલી. હવે જો આનો થોડા અગત્યના પોઈન્ટ વિશે ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. આ સવાલ આપણો અહીંયા પૂરો થઈ ગયો. સ્થિતિ ઊર્જા આપણે કીધું હતું કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા જણાવો. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા તો આપણે પહેલા આકૃતિ સમજ્યા, પછી આકૃતિનું વર્ણન લીધું કે સ્પ્રિંગ છે હલકી અને વજન રહિત, એનો એક છેડો દિવાલ સાથે અને બીજો બ્લોક સાથે જોડો. પછી આકૃતિમાં દર્શાવ્યું હતું કે સ્પ્રિંગ છે એના સામાન્ય સ્થિતિમાં એનું સ્થાનાંતર બ્લોકનું x બરાબર 0 છે. a અને b માં જો એનું સ્થાનાંતર આપણે કરાવ્યું xm અને xc જેટલું, તો સ્પ્રિંગ બળ લાગતું હતું fs જેટલું. ખ્યાલ આવે છે આ વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે જો એની વાત કરીએ બીજી, તો શું કીધું હતું કે હુકના નિયમ પ્રમાણે સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને વિરુદ્ધ દિશામાં હોય. આપણે આકૃતિમાં જોયું તો fs બરાબર -k. તો -k શું હતું? તો કે સ્પ્રિંગ અચળાંક. રેડી? આકૃતિ b માં દર્શાવ્યા પ્રમાણે બ્લોકને હું સ્પ્રિંગને xm જેટલું લંબાઈ વધારું તો સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય આ થઈ ગયું 0 થી xm જેટલું. પછી બ્લોક અહીંયા શરૂ કર્યું આકૃતિ c માં દર્શાવ્યા પ્રમાણે હું xc જેટલું સ્પ્રિંગની લંબાઈ ઘટાડું તો સ્પ્રિંગ વડે થતું કાર્ય સ્પ્રિંગ બળ વડે. પછી હું xi થી xf લઈ જાઉં તો થતું કાર્ય હું xi થી પાછું એને ન્યા જ લાવું, હું આને ગમે ત્યાં ફેરવી પાછું ન્યા જ લાવું તો થતું કાર્ય 0. તો આ બધા સમીકરણો પરથી કહી શકાય કે સ્પ્રિંગમાં x સ્થાને સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કેટલી છે? kx/2. હવે થોડાક અગત્યના પોઈન્ટ. બરાબર? નોંધ. સવાલનો જવાબ આપણો અહીંયા પૂરો. નોંધમાં એવું છે કે જો સ્થાનાંતર અને સ્પ્રિંગ બળ એક જ દિશામાં હોય ને, કેવું? એક જ દિશામાં હોય તો કાર્ય કેવું થાય? ધન મળે. કેવું મળે? ધન. કાર્ય અથવા બીજું શું? ઊર્જા
સ્થિતિ ઊર્જા કેવી મળશે આપને ધન બે એક જ દિશામાં હોય તો બે વિરુદ્ધ દિશામાં તો એટલે એને ઋણ આવતું હતું ને સ્પ્રિંગ બળ આપણે જે સ્થાનાંતર કરતા હતા અને સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય સ્પ્રિંગ દ્વારા લાગતું બળ આ બાજુ સ્થાનાંતર આ બાજુ એટલે ઋણ આવતું બે વિરુદ્ધ દિશામાં જો બે એક જ દિશામાં હોય તો કાર્યની ઊર્જા કેવી હોય ધન જો ઋણ હોય તો આપણે શું સમજવાનું સ્થાનાંતર અને બળ સ્પ્રિંગ બળ બે વિરુદ્ધ દિશામાં લાગે છે હવે આગળ બીજું વાત કરીએ કે જો સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે કારણ કે શેના ઉપર આધાર રાખે છે સ્થાન ઉપર પ્રારંભિક અને અંતિમ તો એક વસ્તુ કહી શકું કે હું સ્પ્રિંગ બળ એ કેવી છે કેવું છે સંરક્ષી બળ છે કેવું બળ છે સંરક્ષી બળ આ પોઈન્ટ ઉપરથી કહી શકું કે સ્પ્રિંગ બળ એ કેવું છે સંરક્ષી બળ છે હજી આગળ એક પોઈન્ટ કહી શકું કે હવે જો અહીંયા આ k શું સ્પ્રિંગ અચળાંક છે તો k નું મૂલ્ય જો મોટું હોય ને k નું મૂલ્ય કેવું મોટું તો એ સ્પ્રિંગ કઠણ હશે અને k નું મૂલ્ય જો નાનું હશે તો સ્પ્રિંગ નરમ હશે તો k નું મૂલ્ય આપને શું બતાવશે સ્પ્રિંગ કઠણ છે કે નરમ તો k નું મૂલ્ય કેવું મોટું હોય તો સ્પ્રિંગ કેવી હશે સ્પ્રિંગ કડક હશે રેડી k નું મૂલ્ય નાનું હોય તો સ્પ્રિંગ કેવી હશે નરમ હશે તો આ એક માર્ક્સમાં MCQ માટે પણ કામ લાગે કે k નું મૂલ્ય નાનું અથવા મોટું હોય તો સ્પ્રિંગ ઉપર શું ફરક પડે તો સ્પ્રિંગ અચળાંક છે સ્પ્રિંગ અચળાંક એ આપણે એવું બતાવે કે જો એ મોટું હશે તો સ્પ્રિંગ કડક હશે અને જો એ નાનું હશે તો સ્પ્રિંગ કેવી હશે નરમ તો આપણે ટ્રકના જે જમ્પર આવે તે અને બાઇકના જમ્પર એમાંથી કોમાં શેમાં k નું મૂલ્ય વધુ હોય ટ્રકના જમ્પરમાં કે એમાં કડક સ્પ્રિંગ હોય ખ્યાલ આવે છે તો આ હતા એના અગત્યના પોઈન્ટ હજી એક આમાં લઈએ કે આપણે k છે એનો SI એકમ જોઈએ હજી એક લઈએ તો k નો SI એકમ k નો SI એકમ k નો SI એકમ શું કહી શકું સૂત્ર શું છે Fs -kx તો k બરાબર શું થઈ જાય Fs ના છેદમાં x થઈ જાય તો બળ શેમાં મપાય ન્યૂટનમાં સ્થાનાંતર શેમાં મપાય તો કે મીટરમાં તો k નો SI એકમ શું થઈ ગયો ન્યૂટન પર મીટર ખ્યાલ આવ્યો k નો SI એકમ થઈ ગયો ન્યૂટન પર મીટર તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો આજનો લેક્ચર સંપૂર્ણ તૈયારી કરજો આ લેક્ચરની સમજવા જેવો છે ખરેખર અને IMP ટોપિક છે અને એક વસ્તુ યાદ રાખી લેજો કે કાર્ય એ સ્થિતિ ઊર્જા કહેવાય કાર્ય એ શું કહેવાય સ્થિતિ ઊર્જા ઓકે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું થેન્ક યુ